એટલે આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં ભાજપના નેતા દ્વારા વધુ એક ટ્વીટ કરવામાં આવ્યું છે। તો ભાજપ નેતા ડોક્ટર ભરત કાનાબારે ટ્વીટ કર્યું હોવાની વિગતો અત્યારે સામે આવી છે। તો જ્ઞાતિ આધારિત નવરાત્રી આયોજન પર પ્રહાર કરવામાં આવ્યા છે। નવરાત્રી પહેલા પાર્ટી પ્લોટના આયોજન સામે નારાજગી વ્યક્ત કરવામાં આવે છે। ભાજપના નેતા દ્વારા આ પ્રકારનું ટ્વીટ કરવામાં આવ્યું છે। શેરી ગરબા હવે માત્ર ગામડાઓ પૂરતા જ મર્યાદિત રહ્યા છે। તો પાર્ટી પ્લોટના આયોજનમાં અનેક દૂષણો ઘૂસ્યા હોવાની પણ વિગતો અત્યારે સામે આવી છે। ભાજપ નેતાઓ દ્વારા આ પ્રકારનું ટ્વીટ કરવામાં આવ્યું છે। શેરી ગરબામાં નાત જાતના ભેદભાવ નથી હોતા। તો આયોજનોમાં અમુક જ્ઞાતિના લોકોને જ પ્રવેશ મળે છે, તો અમુક જ્ઞાતિના લોકોને જ પ્રવેશ આપવામાં આવે છે તેવી વાત કરવામાં આવે છે। નવરાત્રી પહેલા પાર્ટી પ્લોટના આયોજન સામે નારાજગી વ્યક્ત કરવામાં આવે છે અને આ સાથે કહેવામાં આવ્યું કે શેરી ગરબા હવે માત્ર ગામડાઓ પૂરતા જ સીમિત રહ્યા છે। અલગ અલગ જ્ઞાતિઓ પોતાની જ્ઞાતિના સદસ્યોને જ એમાં પ્રવેશ મળે મર્યાદિત એવી રીતે ગરબાઓ કરતા થયા છે। અને એને કારણે એક વાત એવી છે કે આ બધા તહેવારોમાં સમાજ જોડાય, સમાજમાં લોકો એકબીજા સાથે હળે મળે અને જો સમાજનું જોડાણ થાય એવી એની પાછળની એક ભૂમિકા પણ હોય જ્યારે સામાજિક તહેવારો ઉજવાતા હોય। પણ આ ફક્ત જ્ઞાતિ મંડળોના જ્ઞાતિના સભ્યો પૂરતા જે ગરબાઓ થાય છે એને કારણે અલગ અલગ સમાજમાં ચોકાઓ ઊભા થાય છે એવી એક પરિસ્થિતિ ઊભી થાય છે। એટલે મને લાગે તહેવારોની ઉજવણીની આ એક કમનસીબ પાસું છે એનું।